brought to you by V-Guard. ભાવનગર ખાતે કારડિયા રાજપૂત સમાજનું મહાસંમેલન સીઆર પાટીલ અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા રહ્યા ઉપસ્થિત। મોટી સંખ્યામાં કારડિયા રાજપૂત સમાજના લોકો પણ રહ્યા ઉપસ્થિત। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર, કહ્યું મને મળી રહેલા આશીર્વાદનું ઋણ ચૂકવવામાં નહીં કરું પાછી પાની। લાખણીમાં જાહેર સભા દરમિયાન અધિકારીઓ અંગે પણ આપ્યું નિવેદન। દબાણમાં આવી કામ કરનાર અધિકારીઓને કુદરત માફ નહીં કરે, એમની સરકારમાં અધિકારીઓ પદનો દુરુપયોગ કરી રહ્યા છે। બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીએ જાહેર સભા સંબોધી। ગેનીબેન ઠાકોર સહિત ઉત્તર ગુજરાતની બેઠકોના કોંગ્રેસ ઉમેદવાર માટે કર્યો પ્રચાર। પ્રિયંકા ગાંધીની સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો રહ્યા હાજર, તો ભાજપ પર પણ અનેક મુદ્દે કર્યા પ્રહાર। બનાસકાંઠાના દાંતાની સભામાં અલ્પેશ ઠાકોરે રેખા ચૌધરીના સમર્થનમાં સભા સંબોધી। સભા બાદ ગેનીબેન વિશેના એક સવાલમાં અલ્પેશે કહ્યું કે કોંગ્રેસની નીતિને કારણે ઠાકોર સમાજ મુખ્યધારાથી દૂર હતો। ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે પોતે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાનો પણ દાવો કર્યો। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો અનોખો પ્રચાર। પરેશ ધાનાણીએ જાતે ઓટો રિક્ષા ચલાવીને જસદણ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા। રિક્ષા ચલાવતો વિડીયો સામે આવ્યો। બનાસ ડેરીના કર્મચારીઓને ગેનીબેન ઠાકોર દ્વારા નફ્ફટ કહેવાનો મુદ્દો ગરમાયો। ચેરમેન શંકર ચૌધરીએ નામ લીધા વગર પલટવાર કર્યો। પશુપાલક બહેનો અને કર્મચારીઓને મતદાન દ્વારા જવાબ આપવા કરી અપીલ। લાખણીના આગથાળામાં પ્રચાર દરમિયાન પલટવાર કરતા કહ્યું કે બનાસની દીકરીઓના મોઢે અપશબ્દો ના હોય। રાજકોટમાં કોંગ્રેસના માલધારી સેલે કર્યો અનોખો પ્રચાર। માલધારી સમાજના લોકોએ પરંપરાગત પોશાક સાથે ચૂંટણી પ્રચાર કર્યો। ગાયોની રક્ષા કરવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। ઢોર ડબ્બાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। નવસારીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી ઝટકો લાગ્યો। ચીખલીના હરણગામ પાસે 300થી વધુ કોંગ્રેસી કાર્યકરો જોડાયા ભાજપમાં। ધારાસભ્ય નરેશ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો। ચૂંટણીના પ્રચાર પ્રસાર વચ્ચે પણ ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળ્યો। ભરૂચમાં ચૈતર વસાવા અને મુમતાઝ પટેલ વચ્ચેનો વિવાદ ફરી સપાટી પર આવ્યો। મુમતાઝ પટેલના નિવેદન પર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી। વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો કર્યો પ્રયાસ। કહ્યું મુમતાઝ પટેલ અને અમારી વચ્ચે કોઈ વિવાદ નથી, હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ। મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે વાકયુદ્ધ ઉગ્ર બન્યું। ચૈતર વસાવાના આરોપો પર હવે મનસુખ વસાવાએ વાર કરતા ચૈતર વસાવા મચ્છર કક્ષાનો હોવાનું કહ્યું। ચૈતર મોદીના વિરાટ વ્યક્તિત્વ પર આક્ષેપો કરતો હોવાનું નિવેદન આપ્યું। સાથે કહ્યું નિમ્ન કક્ષાના લોકો જ આરોપો કરી શકે। બારડોલી બેઠકના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસને આપ્યો ટેકો। બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર રેખાબેન ચૌધરીએ જાહેરમાં કોંગ્રેસનું સમર્થન જાહેર કર્યું। કોંગ્રેસે ખેસ પહેરી આવકાર્યા રેખા ચૌધરીને। Brought to you by V-Guard.